હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે SYBSc સેમ 3માં કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં યુનિટ 2 ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનમાં લેક્ચર નંબર 25 તમે લેક્ચર નંબર 35 તમે લેક્ચર 34માં આપણે એના જે એરોમેટિકમાં દ્વિવિસ્થાપિત જે બેન્ઝીન રિંગમાં જે દ્વિવિસ્થાપિત હાજર હતી એના પછી આપણે એમાં સંશ્લેષણના અમુક મુદ્દાઓની વાત કરી હતી. એના આધારે આપણે આગળ જોઈએ કે આમ સંશ્લેષણના નીચેના તબક્કાને ધ્યાનમાં લેવા જોઈએ. આપણે એમાં કેટલાક મહત્ત્વના વધારાના પ્રશ્નો ઉત્પન્ન થતા હતા એના વિશેની આપણે વાત કરી હતી કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન હોય તો જ્યારે નવો કોઈ વિસ્થાપન થાય એમાં ત્રીજું વિસ્થાપન બેન્ઝીન રિંગમાં ત્યારે એ ઓર્થોસ્થાન, મેટાસ્થાન કે પેરાસ્થાન કયા સ્થાનમાં જોડાવાનો પ્રયત્ન કરશે. તો હવે અહીંયા આપણે લેક્ચર 34માં પણ એના થોડા ઘણા ટૉપિક વિશેની વાત કરી હતી, પણ અહીંયા ફરીથી આપણે એના તબક્કા કે કેટલા તબક્કા છે એના વિશે આપણે ધ્યાનમાં લઈએ. હવે અહીંયા કે આમ સંશ્લેષણના નીચેના તબક્કા ધ્યાનમાં લેવા જોઈએ. કયા તબક્કાઓ છે ધ્યાનમાં લેવા જેવા કે સૌપ્રથમ મેટા વિસ્થાપકોનું ઓર્થોપેરા નિર્દેશકમાં પરિવર્તન. કોઈ જગ્યાએ મેટા વિસ્થાપન કરવું હોય તો પહેલાં ઓર્થો અને પેરા નિર્દેશકમાં શું કરવું પડે? પરિવર્તન કરી દેવું પડે. એટલે કે પહેલાં ઓર્થો અને પેરાસ્થાનમાં નવા કોઈ ક્રિયાશીલ સમૂહ આવી જાય અથવા તો એવો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડો કે જે ઓર્થો પેરાસ્થાનમાં નિર્દેશક થવા દે. તમે અહીંયા ઓર્થો, મેટા અને પેરાસ્થાનમાં કયા ક્રિયાશીલ સમૂહનું સ્થાપન થવા દેશે એના વિશેની વાત આપણે આગળ લેક્ચર 32માં કે એમાં કરી હતી કે તમે સક્રિયકારક વિસ્થાપકો અને અક્રિયકારક વિસ્થાપકો, જે અક્રિયકારક વિસ્થાપકો હશે એ મેટાસ્થાનમાં વિસ્થાપન થવા દેશે અને સક્રિયકારક જે ક્રિયાશીલ સમૂહ છે એ ઓર્થોસ્થાનમાં એનું વિસ્થાપન થવા દે છે. આમ કે વિસ્થાપિત દરમિયાન અનિચ્છનીય સ્થાને બ્લોકિંગ વિસ્થાપકો, જે જગ્યાએ તમારે કોઈ અમુક એવું વિસ્થાપક છે કે જ્યાં તમારે નવા કોઈ ક્રિયાશીલ સમૂહને વિસ્થાપન થવા દેવું નથી, તો સૌથી પહેલાં એને અનિચ્છનીય એટલે કે તમે જે જાણતા હોય એના સ્થાને એને શું કરી દો? બ્લોકિંગ વિસ્થાપન દાખલ કરવો. એટલે કે જેમ આપણે એમિનો એસિડમાં 2 ક્રિયાશીલ સમૂહ હતા, એમાંથી તમારે કોઈ એક જ ક્રિયાશીલ સમૂહ ઉપર પ્રક્રિયા કરાવી હતી, તો એક ક્રિયાશીલ સમૂહને ત્યાં શું કરી દીધું હતું? આપણે બ્લોક કરી દીધો હતો. બ્લોકિંગ વિસ્થાપક દાખલ કરવો એટલે કે જે સ્થાન ઉપર તમારે પ્રક્રિયા થવા દેવી નથી એ સ્થાનને શું કરી દો? સૌથી પહેલાં બ્લોક કરી દો. બ્લોક કરવો અને છેવટે તેને દૂર કરવો અથવા તો H પરિવર્તન થાય છે. એમાં તમારે કે બેન્ઝીન રિંગ ઉપર ધારો કે મારું બેન્ઝીન રિંગમાં શું એ ટોલ્યુએન એક વિસ્થાપિત કરી દીધું, આ બાજુ Br. હવે મારે એના ઓર્થો સ્થાન ઉપર કોઈ પ્રક્રિયા થવા દેવી નથી. કયા સ્થાન ઉપર? એના ઓર્થો સ્થાન ઉપર એની કોઈ પણ પ્રક્રિયા, બેઝિક પ્રક્રિયા થવા દેવી નથી. તો H શું કરે? પરિવર્તન થાય. એટલે કે ત્યાં નવો કોઈ ક્રિયાશીલ સમૂહ, ધારો કે ત્યાં Cl હું જોડી દઉં તો ત્યાંથી હાઇડ્રોજન પહેલાં શું થઈ જાય? પરિવર્તન થાય અને પાછો છેવટે આપણે એને દૂર કરીએ ત્યારે ત્યાં પાછો હાઇડ્રોજન શું થઈ જાય છે? વિસ્થાપિત થાય છે. હવે અહીંયા આગળ નેક્સ્ટ કે બીજું સક્રિયકારક વિસ્થાપક દાખલ કરી. જે સક્રિયકારક વિસ્થાપકો છે જેમ કે અમે તમને વાત કરી કે અક્રિયકારક ક્રિયાશીલ સમૂહ અને સક્રિયકારક ક્રિયાશીલ સમૂહ, એમાં સક્રિયકારક વિસ્થાપક દાખલ કરી અને ચોક્કસ અભિસ્થાન પ્રાપ્ત કરી અને છેવટે દૂર કરવો. એમાં આપણે અક્રિયકારક વિસ્થાપકનો ઉપયોગ કરવાનો નથી. કયા વિસ્થાપકોનો ઉપયોગ કરવાનો? સક્રિયકારક વિસ્થાપકોનો. એટલે કે એ વિસ્થાપન પહેલાં દાખલ કરી દેવાના અને એને કઈ જગ્યાએ? તો કે ચોક્કસ અભિસ્થાન પ્રાપ્ત થઈ જાય એના પછી એને છેવટે શું કરવાના? ત્યાંથી દૂર કરવાના છે. હવે આ નિયમો, જે 3 નિયમો કીધા, મેટા વિસ્થાપકોનું ઓર્થોપેરા નિર્દેશકમાં પરિવર્તન, વિસ્થાપક દરમિયાન કોઈ ઇચ્છનીય એટલે કે જેને આપણે જાણતા હોય એવા બ્લોકિંગ વિસ્થાપન દાખલ કરી અને લાસ્ટમાં દૂર કરવા. પણ કે કેવા વિસ્થાપકો વાપરવાના? તો કે સક્રિયકારક વિસ્થાપક દાખલ કરવાના અને પછી જેનું આપણે અભિસ્થાન કરવું છે એ અભિસ્થાન થઈ જાય
એના પછી આપણે છેલ્લે એને દૂર કરવો પડે છે. હવે આ નિયમ એ ઉપયોગ દ્વારા કેટલાક પરિવર્તન નીચે મુજબ સમજાવી શકાય છે. હવે આ નિયમોનો આપણે ઉપયોગ દ્વારા કેટલાક પરિવર્તનો આપણે લીધા છે. એના સંશ્લેષણની પદ્ધતિ એટલે કે બેન્ઝીન ટોલ્યુઇનમાંથી આપણે નવા કયા પરિવર્તનો ઉત્પન્ન કરી શકીએ એને આપણે 5 પદ્ધતિ સમજાવવાની છે. તો અહીંયા નેક્સ્ટ કઈ રીતે સમજાવી શકાય? તો સૌપ્રથમ પહેલાં બેન્ઝીનમાંથી એટલે કે મારે સૌપ્રથમ પહેલાં નિપજમાં શું લેવાનો? બેન્ઝીનમાંથી મેટાબ્રોમોક્લોરોબેન્ઝીન બનાવવાનો છે. તો કે સૌપ્રથમ મારે બેન્ઝીનમાંથી પહેલાં હું તમને બેઝિક હિન્ટ આપી દઉં કે મારે બેન્ઝીનમાંથી શું બનાવવું એ મેટા એટલે કે પહેલાં સ્થાન ઉપર શું હશે? ક્લોરોબેન્ઝીન એટલે ત્યાં Cl અને અહીંયા 1 2 અને આ 3 એટલે મેટા સ્થાન થયું ત્યાં Br. તો હવે આ પ્રક્રિયાને સમજતા પહેલાં આપણે સૌપ્રથમ પહેલાં બેન્ઝીન રિંગમાં એવું તો શું દાખલ કરીએ કે જ્યાંથી આપણે એને ક્લોરોબેન્ઝીન બને. તો અહીંયા આપણે કયા ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ કર્યો? કયા વિસ્થાપકો એડ કર્યા? તો કે સૌપ્રથમ ક્લોરો અને બ્રોમો. તો હવે એ બંનેના હાજરીના લીધે એમાં ઓર્થો સ્થાનમાં વિસ્થાપન થવા દેશે કે પેરા સ્થાનમાં વિસ્થાપન થવા દેશે કે મેટા સ્થાનમાં વિસ્થાપન થવા દેશે? એના આધારે આપણે સમજીએ તો સૌથી પહેલાં અહીંયા Cl અને Br ઓર્થોપેરા નિર્ણાયક છે. Cl અને Br કેવા છે? ઓર્થોપેરા. એટલે કે કોઈ એક તો તમારો જે પહેલો જ એક વિસ્થાપિત હોય એ તો શું કરે? બેન્ઝીન રિંગના પહેલાં જ કાર્બન ઉપર વિસ્થાપન થાય, પણ ઓર્થોપેરા નિર્ણાયક છે એટલે કે ઓર્થોપેરા સ્થાનમાં દાખલ થવા દેશે નહીં. આ જે Cl છે એ Cl કયા વર્ગનો પ્રક્રિયક છે? તો કે અક્રિયકારક નિર્બળ મેટા નિર્દેશક. અક્રિયકારક એટલે કે કઈ જગ્યાએ જોડાય? મેટા નિર્દેશક. એનો જે નવો કોઈ ક્રિયાશીલ સમૂહ આવવા દે એ મેટા સ્થાનમાં જોડવા દેશે. એટલે બ્રોમોને કઈ જગ્યાએ જોડવા દે? મેટા સ્થાનમાં જોડવા દે. તો અહીંયા આપણે કહી દીધું કે મેટાબ્રોમોક્લોરોબેન્ઝીન. હવે અહીંયા બંનેમાંથી કોઈ એક દાખલ કરો. એવું નહીં કે પહેલાં ઓર્થો કે પેરામેટા, બંનેમાંથી કોઈ એક દાખલ કરો. આપણે સૌપ્રથમ પહેલાં ક્લોરોબેન્ઝીન બનાવો છે એટલે પહેલાં ક્લોરો કરશું અને બીજો સમૂહ ઓર્થોપેરા સ્થાનમાં જશે. હવે અહીંયા આપણે આગળ એની ઇક્વેશન પ્રમાણે એના બેઝિક પહેલાં કે કઈ રીતે બનાવી શકાય એના પ્રમાણે આપણે સમજી લઈએ. સૌપ્રથમ પહેલાં કે બેન્ઝીનમાંથી એટલે મારે પહેલાં પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ કરવાનો? બેન્ઝીનનો. અહીંયા જુઓ, બેન્ઝીનમાંથી મેં શું બનાવ્યું? NO2 અને બેન્ઝીન રિંગ. એટલે કે અહીંયા સૌપ્રથમ મારે પહેલાં ક્લોરોબેન્ઝીન કે બ્રોમો, મારે કયા બે? ક્લોરોબેન્ઝીન અને મેટા સ્થાન ઉપર બ્રોમોબેન્ઝીન. ક્લોરીન અને બ્રોમિન બે ક્રિયાશીલ સમૂહો હેલોજનના ત્યાં એડ કરવા છે. આપણે સીધી ક્લોરિનેશન પ્રક્રિયા એટલે કે ક્લોરીન બેન્ઝીન રિંગમાં દાખલ કરી શકતા નથી. તો સૌપ્રથમ પહેલાં એનું શું કર્યું? બેન્ઝીનનું નાઇટ્રેશન થાય એટલે કે HNO3ની બેન્ઝીનના નાઇટ્રેશનમાં શું થશે? HNO3ની હાજરીમાં એ કોના સાથે પ્રક્રિયા કરશે? HNO3 સાથે પ્રક્રિયા કરી અને બીજા કોના સાથે પ્રક્રિયા કરે? H2SO4 દ્વારા પ્રક્રિયા કરે. HNO3 સાથે પ્રક્રિયા કરે અને જે H2SO4 છે એ શું છે? ત્યાં ઉદ્દીપક તરીકેનું કામ કરે છે. તો હવે સૌપ્રથમ અહીંયા પહેલાં આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરવામાં આવે એટલે કે HNO3માંથી બે કયા સમૂહો છૂટા પડે? NO2 અને બીજું OH-. હવે અહીંયા આ બેન્ઝીનનું આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન છે. એટલે કે જ્યારે કોઈ નવો ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન રિંગ ઉપર જોડાય તો ત્યાંથી જ્યાં જોડાય ત્યાં અહીંયા જોડાઈ ગયો તો ત્યાંથી હાઇડ્રોજન પરમાણુ દૂર થતો હોય તો એ શું કરે? -H2O છૂટા પાડે. અને જે આ NO2 છે એ કઈ જગ્યાએ? બેન્ઝીનના કોઈ પણ એક સ્થાનમાં. NO2 એ કેવો હોય? કોઈ પણ એક સ્થાનમાં એક જ વિસ્થાપિત છે. પછી આપણે એને ધ્યાનમાં લઈ અને નવો ક્રિયાશીલ સમૂહ ક્યાં દોરવો એ આપણો પ્રશ્ન ઉત્પન્ન થાય.
સૌપ્રથમ પહેલાં તો એ પેરાસ્થાન ઉપર પહેલા નંબરના કાર્બન ઉપર તમે અહીંયા દોરો તો પણ પહેલો, અહીંયા દોરો તો પણ પહેલો, પછી એની સાપેક્ષમાં આપણે ઓર્થો, પેરા અને મેટા દર્શાવી શકીએ. એટલે કે સૌપ્રથમ એમાંથી એ શું બનશે, આપણે જે -H2O શું છૂટું પાડશે, -H2O પાણી અને નાઇટ્રો બેન્ઝીન, -H2O અને NO2 અને બેન્ઝીન એટલે એને શું કહી શકાય, નાઇટ્રોબેન્ઝીન તરીકે ઓળખી શકાય. આ થયો આપણો પહેલો સ્ટેપ. હવે જે નાઇટ્રોબેન્ઝીન છે એ નાઇટ્રોની તો મારે જરૂર જ નથી, એટલે હું પાછળથી એને શું કરીશ, ત્યાંથી જુદો કરીશ. આ મેં એક શું કર્યું પહેલાં જ, કે સૌપ્રથમ જુઓ અહીંયા આપણે આ પ્રક્રિયા સમજતા પહેલાં આપણે પહેલા ટૉપિક પર જઈએ કે મેટા વિસ્થાપકોનું મારે ત્યાં મેટા વિસ્થાપક મેળવવો એટલે ઓર્થો પેરા નિર્દેશકમાં પરિવર્તન, એટલે કે મેં પેરાસ્થાન એનું શું કરી દીધું, બ્લોક કરી દીધું. અને પેરાસ્થાન બ્લોક કરવા માટે NO2 એ કેવો છે કે અક્રિય કારક, એટલે કે મેટા સ્થાન ઉપર એનું નિર્દેશક થવા દેશે. અક્રિય કારક પ્રબળ છે. અક્રિય કારક કેવો, પ્રબળ અક્રિય કારક, એટલે એનો જે નવો કોઈ ક્રિયાશીલ સમૂહ આવે તો એ કયા સ્થાન ઉપર જોડાવા દે, મેટા સ્થાન ઉપર જોડાવા દે. એટલે મેં પેરાસ્થાનને શું કરી દીધું, બ્લોક કરી દીધું. આપણે એને ત્યાં પ્રક્રિયા કરી શકે નહીં. અને NO2 એ કોઈ બીજા ક્રિયાશીલ સમૂહના સાપેક્ષમાં એને કઈ જગ્યાએ જોડાવાનો પ્રયત્ન કરશે, તો કે મેટા સ્થાન ઉપર જોડાવાનો પ્રયત્ન કરશે. હાલ NO2 રાખીએ, પછી પાછળથી એની આપણે એવી પ્રક્રિયા કરશું કે ત્યાંથી NO2 શું થઈ જાય, દૂર થઈ જાય, અને જે આપણે ક્લોરીન એડ કરવો છે એ એડ થઈ જશે. હવે નાઇટ્રોબેન્ઝીનનું Br2AlBr3 સાથે પ્રક્રિયા, Br2AlBr3 સાથે પ્રક્રિયા, એટલે કે ત્યાંથી મેટા સ્થાન ઉપર, કેમ કે NO2 એ કેવો છે, અક્રિય કારક, પ્રબળ અક્રિય કારક, એનું કયા સ્થાનમાં નિર્દેશક થવા દેશે, મેટા સ્થાનમાં. એટલે કે એક Br ક્યાં જોડાય, મેટા સ્થાનમાં, અને એક Br વધે એમાંથી શું છૂટું પડે, Br. અહીંયા શું છૂટું પડતું હતું, H2O. હવે આ જે NO2 છે, આ NO2નું આપણે આગળ પણ ઘણા બધા ક્વેશ્ચન ઉત્પન્ન થઈ ગયા કે NO2માંથી આપણે એનું રિડક્શન કરી અને શેમાં રૂપાંતર કરી શકીએ, NH2માં રૂપાંતર કરી શકીએ. NO2નું શું કરવામાં આવે, રિડક્શન પ્રક્રિયા, એટલે કે એમાં હાઇડ્રોજન પરમાણુ ઉમેરાય અને ઓક્સિજન પરમાણુ શું થઈ જાય, દૂર થઈ જાય. કેમ કે અહીંયા મારે જે નિપજ બની એ મેટાબ્રોમો, આ જે નિપજ બની એનું નામ શું થઈ જશે, મેટાબ્રોમો. પહેલો, બીજો અને ત્રીજો 1,3 એટલે કયો થઈ જાય, 1,3 એટલે મેટા સ્થાન થઈ જાય બેન્ઝીન રિંગનું પહેલા સ્થાન ઉપર તો છે જ મેટાબ્રોમો નાઇટ્રો બેન્ઝીન, એટલે 1,3 મેટા સ્થાન ઉપર Br છે અને પહેલા સ્થાન ઉપર શું છે, નાઇટ્રો. એટલા માટે એને મેટાબ્રોમો નાઇટ્રો બેન્ઝીન પહેલા અને ત્રીજા સ્થાન ઉપર. હવે અહીંયા મારે મેટાબ્રોમો તો જરૂરી જ છે, પણ જે આ NO2 છે એ NO2 શું છે, ત્યાં વધારાનો છે. તો હવે અહીંયા આ NO2ની જગ્યાએ મારે ત્યાં Clમાં રૂપાંતર કરવું છે. તો એના માટેની હવે પ્રક્રિયા કરવી પડે. સૌપ્રથમ આપણે મેટા વિસ્થાપક કરી દીધો ઓર્થોપેરા નિર્દેશકમાંથી, એટલે કે ઓર્થોપેરા તો કેવો લીધો આપણે, કે જે મારે પ્રક્રિયામાં જરૂરી છે નહીં, એટલે ત્યાંથી મારે એને દૂર કરી અને નવો કોઈ ક્રિયાશીલ સમૂહ હવે જોડવો પડે. તો એમાં હું રિડક્શન પ્રક્રિયા કરું, એટલે કે ત્યાં H2 એટલે કે હાઇડ્રોજન પરમાણુ શું થાય, જોડાય. હાઇડ્રોજન પરમાણુ ત્યાં શું થાય, જોડાય, અને ઓક્સિજન પરમાણુ કેવો થઈ જાય, રિમૂવ થઈ જાય. એટલે કે NO2માંથી મને એમાં શેમાં રૂપાંતર થઈ જાય, NH2માં. NO2માંથી શેમાં રૂપાંતર થઈ જાય, NH2માં. NO2માંથી NH2માં. અહીંયા Br, આ બાજુ NH2, મેટાબ્રોમો એમાઇન બેન્ઝીન, NH2 આવ્યો. હવે અહીંયા એ NH2નું મારે શું કરવું, એ ફરી પાછી હું Na2 અને NaNO2 સાથે અને HClની હાજરીમાં પ્રક્રિયા કરું તો અહીંયાથી NaNO2માંથી એક નાઇટ્રોજન પરમાણુ શું કરશે, ત્યાં જોડાશે, અને અહીંયાથી 2 હાઇડ્રોજન પરમાણુ એ લઈ લેશે, અને આમાંથી પાછો શું જોડાય, ત્યાં ક્લોરીન પરમાણુ જોડાય. એટલે કે અહીંયા
બે સીએલના મોલ વપરાઈ અને -NaCl અને આ જે હાઇડ્રોજન છે બીજા આ બે હાઇડ્રોજન અને અહીંયાથી મારે શું છૂટું પડે -H2O. ત્યારે મને અહીંયા Na2Cl Br ઉત્પન્ન થાય. હવે આ Na2Clમાંથી NO2 કેવો હોય વાયુ સ્વરૂપે. આ જે આપણે પ્રક્રિયા રહી NaNO2HCl સાથેની પ્રક્રિયા આપણે સેન્ડ મેયર પ્રક્રિયા તરીકે 12મામાં ભણ્યા છીએ. હવે ત્યાંથી મારે એ શું કરે CuCl અને HClની હાજરીમાં NO2 વાયુ દૂર કરી દે તો અહીંયા Cl પરમાણુ પહેલા કાર્બન ઉપર એટલે કે પહેલા કાર્બન ઉપર ક્લોરીન હોય તો એનું શું થઈ જાય ક્લોરો બેન્ઝીન અને મેટા સ્થાન ઉપર તો બ્રોમો છે એટલે કે આનું નામ શું થઈ જાય મેટા બ્રોમો બેન્ઝીન. જુઓ અહીંયા ફરી પાછી એકવાર આપણે પ્રક્રિયા સમજી લઈએ કે સૌ પ્રથમ પહેલાં બેન્ઝીનમાંથી મારે મેટા બ્રોમો ક્લોરો બેન્ઝીન બનાવવું છે એટલે મેં પહેલાં એને NO2 દ્વારા એને શું કર્યું કે એવો મેં ક્રિયાશીલ સમૂહ લીધો કે જે ઓર્થોપેરા નિર્દેશક છે પણ મેટા સ્થાનમાં શું કરવા દે વિસ્થાપન થવા દે. કેમ કે મારે મેટા બ્રોમો બનાવો એટલે અહીંયા મેટા સ્થાનમાં એનું વિસ્થાપન થવા દીધું. પછી કે જે વિસ્થાપક તમે જે ક્રિયાશીલ સમૂહ કે જે અક્રિયકારક કે સક્રિયકારક ક્રિયાશીલ સમૂહ ત્યાં જોડ્યો એ ક્રિયાશીલ સમૂહ ત્યાંથી શું થઈ જાય ત્યાંથી છૂટો પડી જાય. એટલે કે ત્યાં એવી રીતે છૂટો પડશે કે નવા કોઈ ક્રિયાશીલ સમૂહને જોડાય અને એ શું કરે ત્યાંથી છૂટો પડી જાય. બેન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે, જોડાવાનું કામ કરે, એને રક્ષણ આપવાનું કામ કરે અને ત્યાંથી છૂટો પડે. એટલે NH2 એમાઇન બ્રોમો આ તો બ્રોમિન તો એવો ને એવો ફક્ત અહીંયા પહેલા સ્થાન ઉપર શું કરશે NH2માંથી જે એનિલિન આપણે એને શું કહેવામાં આવે મેટાબ્રોમો એનિલિન. હવે આ જે NH2 એમાઇન એટલે કે એનું એનિલિન નામ થાય NO2 બેન્ઝીન રિંગ ઉપર હોય તો એ કોના સાથે પ્રક્રિયા કરે NaNO2 અને HCl સાથે. એક નાઇટ્રોજન પરમાણુ રહી આમાંથી બીજો નાઇટ્રોજન પરમાણુ જોડાઈ જાય એટલે Na2 એક ક્લોરીન પરમાણુ જોડાઈ જાય અને અહીંયા ક્લોરીનના કેટલા મોલ વપરાય 2 મોલ. 2 હાઇડ્રોજન અહીંયાથી એક ક્લોરીન પરમાણુ ત્યાં વપરાણો બીજો શું કરે NaCl મેળવે એટલે કે -NaCl અને જે બીજો બે ઓક્સિજન અને 4 હાઇડ્રોજન એટલે -2H2O છૂટા પાડે. હવે આ Na2Cl રહ્યો એ શું કરશે CuCl અને HClની હાજરીમાં NO2 નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડે અને ક્લોરીન પરમાણુ એ શું કરે પહેલા સ્થાન ઉપર વિસ્થાપિત થઈ જાય. એટલે કે મને મેટા બ્રોમો ક્લોરો બેન્ઝીન પ્રાપ્ત થાય. હવે અહીંયા આપણે બેન્ઝીનમાંથી મેટા બ્રોમો ક્લોરો બેન્ઝીન બની ગયો. આ થઈ આપણી પહેલી પ્રક્રિયા કે જ્યાં અહીંયા શું છૂટું પડતું હતું અહીંયા પહેલાંમાં -H2O છૂટા પડશે, અહીંયા HBr છૂટા પડશે. અહીંયા તો રિડક્શન પ્રક્રિયા થાય, ઓક્સિજન દૂર કરી દે, હાઇડ્રોજન જોડે, અહીંયા NaCl અને 2H2O છૂટા પડે અને અહીંયા NO2 વાયુ છૂટો પડે. આ થઈ આપણી પહેલી સંશ્લેષણની પ્રક્રિયા. હવે નેક્સ્ટ બીજી પ્રક્રિયા કે પેરાટોલ્યુડિનમાંથી. પેરાટોલ્યુડિન એટલે કે કયું પ્રકારનું સ્ટ્રક્ચર હશે તો કે અહીંયા જુઓ પેરાટોલ્યુડિન એટલે કે અહીંયા એક NH2 તો છે જ પણ પેરાસ્થાન ઉપર આ જે રહ્યો એનિલિન છે પણ પેરાસ્થાન ઉપર શું આપેલું છે CH3 એટલે કે પેરાટોલ્યુડિન ઇન પ્રત્યે લાગે પેરાટોલ્યુડિનમાંથી મેટાબ્રોમો ટોલ્યુઇન બનાવવાનો છે. ટોલ્યુઇન અથવા તો ટોલ્યુઇન એટલે આપણે શું કહેતા હતા CH3 જોડતા હતા પણ અહીંયા ટોલ્યુઇન એટલે કે એની સાથે સાથે NH2 પણ હાજર છે. એની સાથે સાથે શું હાજર છે NH2. CH3ની સરખામણીમાં NH2 કેવો હોય પ્રબળ સક્રિયકારક ઓર્થોપેરા નિર્દેશક છે. NH2 પ્રબળ સક્રિયકારક, CH3 કેવો હોય સક્રિયકારક ખરી પણ કેવો નિર્બળ સક્રિયકારક એટલે કે CH3ની હાજરી કેવી કરે અહીંયા આ જે પ્રક્રિયા રહી એમાં હવે શું કરશે કે બંને સ્થાન પેરા ઉપર છે. ફરી પાછો કોઈ નવો ક્રિયાશીલ સમૂહ આવે એ ઓર્થો આવે તો કે આ જે NO2 છે
NH2 એ કેવો છે આપણે અહીંયા, હવે અહીંયા આપણે પેરાસ્થાન બ્લોક કરવાનું નથી. આપણે પહેલાં જ એને શું કર્યા, 2 પેરાસ્થાન બ્લોક કરી દીધા. સક્રિયકારક ઓર્થોપેરા નિર્દેશક બંને પેરાસ્થાન ઉપર જોડાયેલા હશે. આથી વધુ BR દાખલ ન થાય તે માટે NH2 ને ઓછો પ્રબળ સમૂહ કરવો પડે. કેમ કે NH2 કેવો હોય, પ્રબળ, એટલે કે BR સમૂહને શું કરે, બંને ઓર્થોસ્થાન ઉપર BRને જોડાવા દેશે. એટલે કે સૌપ્રથમ પહેલાં આ પ્રક્રિયામાં મારે બાઇન્ડિંગ એજન્ટ તરીકે, એટલે કે પહેલાં કોને મારે સેફ કરવો પડે, તો જે આ NH2 છે મેટાબ્રોમોટોલ્યુઇન, NH2ને તો લાસ્ટમાં દૂર જ કરવાનો છે, પણ પેરાટોલ્યુઇન વાપર્યો એટલે કે ત્યાં NH2 હશે. તો એ NH2ને મારે સૌપ્રથમ પહેલાં શું કરવો પડે, NH2ને ઓછો પ્રબળ સમૂહ NHCOCH3માં, NH2ને શેમાં, NHCOCH3માં પરિવર્તન કરો. NHCOCH3માં પરિવર્તન કરી અને પછી પરિવર્તન આદરો અને યોગ્ય તબક્કે NH2 પાછો લાવો. હવે અહીંયા આપણે શેમાંથી શું બનાવવાનું, પેરાટોલ્યુડિનમાંથી મેટાબ્રોમોટોલ્યુઇન બનાવવાનો છે. એટલે કે આ જે પ્રક્રિયકમાંથી મારે શું બને, આ પ્રક્રિયા બને. તો સૌથી પહેલાં અહીંયા મારે, મેં તમને સેન્ટેન્સમાં જ કહી દીધું કે NH2માંથી મારે NHCOCH3 કરવો પડે. શા માટે, કે બ્રોમિન, એનું બ્રોમિનેશન કરવામાં આવે તો બ્રોમિન એવો છે કે બધા સ્થાન ઉપર હાજર લઈ લે. ઓર્થોપેરાસ્થાન બંને જે એના ઓર્થોસ્થાન છે, બંને આની સાપેક્ષમાં આ 2 ઓર્થોસ્થાન, આની સાપેક્ષમાં આ 2 ઓર્થોસ્થાન. પણ આપણો NH2 કેવો એ પ્રબળ, એટલા માટે આપણે ઓર્થોસ્થાન આને ગણીશું અને આના મેટાસ્થાન. આના કરતાં NH2 પ્રબળ છે એટલે આપણે એનો પહેલો, બીજો અને ત્રીજો, એટલે આ એના કેવા કહેવાય, ઓર્થોસ્થાનના આધારે કહેવાય. એટલા માટે આપણે કે હવે અહીંયા શું કરવું પડે, NH2નું NHCOCH3માં રૂપાંતર કરવું પડે અને પછી એનું બ્રોમિનેશન કરવામાં આવે. એટલે કે અહીંયા એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં CH3CO2O, એટલે કે CH3CO ઓક્સિજન CO CH3 આ શું કરશે, ત્યાં NH સાથે જોડાઈ જશે અને આમાંથી છૂટું શું પડશે, CH3COOH. કેમ કે ત્યાંથી NH2માંથી શેમાં રૂપાંતર થાય, NHમાં રૂપાંતર થાય છે. NH2માંથી શેમાં રૂપાંતર થાય, NHમાં. એટલે અહીંયા -CH3COOH છૂટા પડે. હવે અહીંયા આ ક્રિયાશીલ સમૂહ પછી એ શું કરશે, એની સાથે એ રહ્યો એક બ્રોમિન પરમાણુ, એનું બ્રોમિનેશન કરવાનું. કેમ કે મારે મેટાબ્રોમોટોલ્યુઇન મેળવવો છે, એટલે કે એનું મારે શું કરવું પડે, બ્રોમિનેશન કરવું પડે. અહીંયા જુઓ CH3 તો છે જ, ફક્ત મારે શું કરવાનું, મેટાબ્રોમો એડ કરવાનો. અને જે આ NH2 પહેલેથી આપણને ત્યાં આપી દીધો એ NH2ને મારે ત્યાંથી શું કરવો પડે, દૂર કરવો પડે. એટલા માટે અહીંયા હું બ્રોમિનેશન કરું તો આ NH2 એ શું કીધું આપણે, NHCOCH3 એ CH3 કરતાં કેવો વધારે પ્રબળ છે. આથી BR એ કયા સ્થાનમાં જોડાય, ઓર્થોસ્થાનમાં જોડાય. શા માટે, કે પહેલાં અહીંયા NO2 હતો એ કેવો હતો, પ્રબળ, એટલે કે BR કયા સ્થાનમાં જોડાય. આમ જોઈએ તો એ હાલ કોના સ્થાનમાં હોય, ઓર્થોસ્થાનમાં, પણ પાછળથી આપણે NO2 દૂર કરી દઈએ એટલે જે આ CH3 છે એને પહેલો ક્રમાંક આપવો પડે. એટલા માટે એ કયા સ્થાનમાં થઈ જશે, મેટાસ્થાનમાં ફેરવાઈ જશે. હવે અહીંયા જે NHCOCH3 છે, NHCOCH3 છે એનું શું કરવામાં આવે, જળ વિભાજન કરવામાં આવે. એમાંથી જળ વિભાજન થાય એટલે કે પાણીનો અણુ ત્યાં ઉમેરાય એટલે COCH3માંથી પાછું અહીંયા પણ શું થાય, એક એસિડિક એસિડ CH3COOH, અહીંયા પણ એક શું છૂટું પડશે, CH3COOH અને અહીંયા NH2. હવે એને NaNO2 અને H+ની હાજરીમાં પ્રક્રિયા અથવા તો કોની હાજરીમાં, HCl ની હાજરીમાં. પાછળ આપણે પેલામાં પણ જે સેન્ડમેયર પ્રક્રિયા કરી એની એ જ, એટલે કે Na2 અને HCl છૂટું પડે, Na2HCl છૂટું પડે, અહીંયા CH3, અહીંયા BR. હવે H3PO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ NH2Cl ત્યાંથી શું થઈ જાય, છૂટા પડી જાય. અને પહેલું, બીજું અને ત્રીજું
એટલે પહેલા સ્થાન ઉપર CH3 હોય તો એને ટોલ્વિન કહેવામાં આવે અને ત્રીજા સ્થાન ઉપર Br એટલે મેટા બ્રોમોટોલ્વિન ઉત્પન્ન થાય. આ થઈ આપણી પેરાટોલ્યુડિનમાંથી મેટા બ્રોમોટોલ્વિનની પ્રક્રિયા. અહીંયા મેં બાઇન્ડિંગ એજન્ટ તરીકે પહેલેથી જ NH2 એડ કરી દીધો હતો. જો CH3 હાજર હોત તો એ CH3ના બ્રોમિન NH2 કરતાં જો CH3 હું પ્રબળ રાખોત તો એ શું કરોત, CH3 મને ઓર્થો સ્થાનમાં બ્રોમિન જોડી આપત. એટલે ફરી પાછી પ્રક્રિયામાં આપણે થોડો ઘણો વધારો કરવો પડે, પણ મારે બ્રોમિનને કયા સ્થાનમાં, મેટા સ્થાનમાં જોડવો હતો. અને એ NH2 કેવો છે, CH3 કરતાં વધારે પ્રબળ છે. એટલા માટે મેં આમાં NH2માંથી સૌથી પહેલાં શું કરી દીધું, NHCOCH3 કર્યો. એટલે કે મને પ્રક્રિયા કરતાં પહેલાં બ્રોમિન શું થાય, ત્યાં બધી જગ્યાએ જોડાઈ ના જાય. હવે ફરી પાછો ત્યાં NHCOCH3માંથી મેં શું કર્યો, ફરી પાછો NH2 બનાવી દીધો અને એ NH2 પાછો મને NH2 અને Cl માઇનસ, એટલે કે માઇનસ NH2 અને અહીંયા Cl જે હાઇડ્રોજન પરમાણુ ત્યાંથી જે લઈ લેશે ત્યાંથી મને શું છૂટું પાડે, HCl છૂટો પાડશે. આ થઈ આપણી મેટાસ્થાન નિર્દેશક પ્રક્રિયાના સંશ્લેષણ કે એકની સાપેક્ષે બીજું દ્વિવિસ્થાપિત સંશ્લેષણની પ્રક્રિયાઓ આપણે જોઈ. ઓકે મિત્રો, અહીંયા થેન્ક યુ. આપણે એક જ લેક્ચરમાં ટોટલ 2 પ્રક્રિયા વિશેની માહિતી મેળવી, ફક્ત 2 જ સંશ્લેષણ સમજ્યા. હવે લેક્ચર 36માં આપણે બાકીની હજુ ટોટલ આપણે 5 સંશ્લેષણની પ્રક્રિયાઓ ભણવાની છે. બાકીની નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ઓકે, થેન્ક યુ.